ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે હું પણ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારોની અંદર જે વિકાસ થઈ રહ્યો છે એને વધુ વેગવંતો બનાવવા માટે, છોટાઉદેપુર જિલ્લાના વિકાસ માટે, છોટાઉદેપુર તાલુકાના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે આજે મતદાન કર્યું છે। અને આજે હું આશા વ્યક્ત કરું છું કે છોટાઉદેપુર જિલ્લાની અંદર જિલ્લા પંચાયત સ્પષ્ટ બહુમતીથી આવશે। સાથે સાથ તાલુકા પંચાયતમાં પણ કેસરીઓ લહેરાશે અને બોડેલી નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે। આ વખતે પણ અમે 32 જિલ્લા પંચાયતની બેઠકો ઉપર કબજો કરવાની તૈયારીમાં છે। બોડેલી નગરપાલિકા પ્રથમ વગર નગરપાલિકાનું ચૂંટણી થઈ છે ત્યારે આ વખતે બોડેલી નગરપાલિકામાં પણ 2/3 બહુમતીથી વધારે મતદાન સભ્યો ચૂંટાઈને એનો કબજો કરીશું। લોકશાહીની અંદર જે પ્રકારે મતદાન થવું જોઈએ એ પ્રકારે અમે વાસ્તે ગાસ્તે અને ખુશીથી લોકોની સાથે અમે પણ અપીલ કરી છે કે આપ પણ આવી રીતે ખુશીથી પોતાના મતદાન મથક ઉપર જઈને મતદાન કરો અને સાચા અર્થમાં લોકશાહીને મહત્વ આપો અને આ દેશના વિકાસ માટે, આ રાજ્યના વિકાસ માટે, આ જિલ્લાના વિકાસ માટે, આ તાલુકાના વિકાસ માટે મતદાન કરો।